ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે તમારું ઓનલાઈન લેક્ચરમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ 1 એક્ટિવિટી 5 આપણે જોઈ ગયા હતા। એક્ટિવિટી 5માં આપણે છેલ્લે ઓલું જોયું હતું કેના વિશે, ફાધરની ટાઈમલાઈન જોઈ હતી। મેં તમને હોમવર્કમાં મધરની ટાઈમલાઈન મીન્સ કે માતાના જીવનરેખાની વિશે 5-6 વાગે કીધા હતા, તમે કરી ગયા હશો, પણ તોય તમને હું અહીંયા એના વિશે 5-6 વાક્ય કરાવીશ। તો બધા પોતપોતાની પાઠ્યપુસ્તક બોલપેન સાથે રાખે અને પાઠ્યપુસ્તકો સાથે રાખે, ત્યારબાદ આપણે એક્ટિવિટી 6 વિશે સમજશું। પણ એ પહેલાં હું તમને એક્ટિવિટી 5ની મધરની ટાઈમલાઈન છે એ કરાવી દઉં। તમે પણ કરી જ હશે, મેં હોમવર્કમાં આપી હતી, પણ આપણે પાછી કરી લઈએ, બરાબર? તો બધા પોતાની સેટ નોટ અને બોલપેન સાથે રાખે। અહીંયા લખવું હોય તમારે મારે સાથે સાથે લખવાનું છે। આપણે કનૈયાલાલ મુનશીની જીવનરેખા વિશે વાત કરી હતી, પેજ નંબર કેટલા ઉપર છે? 10 ઉપર। અને કનૈયાલાલ મુનશી વિશે વાત કરીએ પછી આપણે માતા પિતાની જીવનરેખા આવી હતી, પિતાની જોઈ હતી, અહીંયા આપણે માતા વિશે જોઈએ। મધર ટાઈમલાઈન શું? માતાની જીવન રેખા। ટાઈમલાઈન એટલે શું થાય? જીવન રેખા। તો આપણે અહીંયા યર્સ અને અહીંયા ઇવેન્ટ એટલે ઘટનાઓ, બરાબર? આપણે આવી રીતે જ કર્યું હતું। તો આપણે ચલો મારી સાથે સાથે લખજો। 1917 તો બોર્ન ઇન પોરબંદર। 1970માં જન્મ ક્યાં છે? તો પોરબંદર ખાતે। 1985 1985માં પાસ્ડ એસએસસી વિથ ફર્સ્ટ ક્લાસ। એસએસસી એટલે શું થાય? 10 પાસ કેટલા? ફર્સ્ટ ક્લાસમાં। 1919 ગોટ BA ડિગ્રી। 1990માં શું કર્યું? BAની ડિગ્રી। કોલેજના 3 વર્ષ જે BA ડિગ્રી હોય તે મેળવી। 1991 ગોટ અ જોબ એઝ અ ટીચર। 1991માં ટીચરની નોકરી ચાલુ કરી, બરાબર? અને 1996માં ગોટ મેરીડ, લગ્ન કર્યા। ચલો હવે આપણે આ લખાઈ ગયું છે યર્સ અને ઇવેન્ટ, વર્ષ અને ઘટનાઓ। હવે આપણે જેવી રીતે કનૈયાલાલ મુનશી અને આપણા પિતાની ટાઈમલાઈન જોઈ ગયા હતા, એવી રીતે આપણા મમ્મીની પણ લખશું। તો લખો માય મધર વોઝ, માય મધર પછી અહીંયા વોઝથી વાક્ય જોડશે। માય મધર વોઝ બોર્ન ઇન પોરબંદર। હવે સાલ લખવી છે તો ઇન 1917 થઈ ગયું છે। પેલામાંથી વાક્ય બની ગયું। માય મધર વોઝ એટલે હતા એમ, તો મારી માતા ક્યારે 1970માં પોરબંદર ખાતે જન્મ્યા હતા। હવે બીજું વાક્ય જોડશું તો માય મધર, તો એક લેડીઝ છે તો વુમન પાછળ શું લાગશે? હી સી ઇટ લાગે ને, એટલે સોરી સી લાગે ને, તો સી લગાડો। હી સી ઇટમાંથી શું લાગશે? સી, તો સી। મેન હોત તો શું આવત? હી આવત। હી સી ઇટ, ઇટ આ હી છે, અહીંયા તમને હું એક્ઝામ્પલ આપું છું, હી સી અને ઇટ। આ હી છે એ મેન માટે, સી છે એ વુમેન માટે, અને ઇટ છે એ થિંગ્સ વસ્તુઓ માટે। તો આ છે મધર, એ વુમેન છે તો શું લાગશે? શી। તો સી થી વાક્ય શરૂઆત થશે। સી પાસ્ડ એસએસસી વિથ ફર્સ્ટ ક્લાસ। સી પાસ્ડ, ખાલી આપણે વાક્યને જોડવાનું છે અને આ ઇવેન્ટ અને યરમાંથી આપણે વાક્ય બનાવવાનું છે। સી પાસ્ડ વિથ ફર્સ્ટ ક્લાસ। હવે યર લખવું હોય, આપણે માર્ક્સ લખવા હોય
તો કઈ લખીએ? ફર્સ્ટ ક્લાસ વિથ ફર્સ્ટ ક્લાસ વિથ 75 માર્ક્સ. ત્યારબાદ આપણે જોશું સી કમ્પ્લીટ હર BA ઇન 1919. સી કમ્પ્લીટેડ હર કેમ લાગ્યું? અહીંયા સી છે એટલે સી તેણીમાં સી હી હોત તો હિમ લાગત. અહીંયા હી છે, હી હોત તો શું લાગત? હિમ લાગત. પણ અહીંયા લેડીઝ છે, વુમેન છે, સી છે, તો એની સાથે શું લાગ્યું? હર લાગ્યું. તો સી કમ્પ્લીટેડ હર એટલે તેણીનું. BA ક્યારે કમ્પ્લીટ કર્યું હતું? BA ઇન 1990. ધેન સી પછી ધેન એટલે પછી ધેન સી વર્કડ જોબ. બી વાળું થઈ ગયું, હવે જોબ માટેનું છે. તો સી વર્કડ એઝ અ ટીચર ઇન અ સ્કૂલ. ક્યાં? શાળામાં ટીચર તરીકેની નોકરી કરતા હતા ને. ટીચર ઇન અ સ્કૂલ થઈ ગયું છે આ. હવે ત્યારબાદ આપણે સી થોટ ગુજરાતી ઇન 1996. એને મેરેજ કર્યા છે, ગોટ મેરેજ. તો આપણે એમ લખી શકીએ શી ગોટ મેરીડ ટુ માય ફાધર. કોની સાથે કર્યા હતા? મારા ફાધર સાથે. એનું નામ લખવાનું અમૃતભાઈ ફ્રોમ. હવે એ ક્યાં લગ્ન કરીને ક્યાં ગયા હતા? તો પોરબંદર હતું. જે હોય તો આપણે લખશું જામનગર. ફ્રોમ જામનગર. She got married to my father, Amrutbhai from Jamnagar. She has looked after the family since then. પછી લખજો she has looked after the family since then. આવી રીતે આપણે કાલે કનૈયાલાલ મુનશીનું અને પિતા વિશેની જીવનરેખા વિશે માહિતી કરી હતી. આજે આપણે માતા વિશેની. તમે જે લખી હશે એનો ફોટો પાડી અને તમારે મને મારા નંબર પર મોકલવાનો રહેશે. બરાબર? આ મેં તમને અત્યારે એમને લખાવેલ છે. હવે આપણે ત્યારબાદ બધા પોતપોતાની પાઠ્યપુસ્તક અને પેન્સિલ હાથમાં લઈ લે. હવે આપણે એક્ટિવિટી 6 કરીશું. પાઠ્યપુસ્તક પેજ નંબર 11, એક્ટિવિટી 6A. એક્ટિવિટી 6 શું કહે છે? જો સાંભળો. ફોલોવિંગ આર ધ સ્ટેપ્સ ટુ પ્લાન અ ક્વિઝ. શું કીધું? ફોલોવિંગ આર ધ સ્ટેપ્સ ટુ પ્લાન અ ક્વિઝ. આપણે ક્વિઝની યોજના કરવાની છે. ક્વિઝનો પ્લાન એટલે યોજના કરવી. પ્રશ્નોત્તરીનો યોજના કરવાની છે. રીડ ધેમ, વાંચો. તેમને આ બધું આપેલ છે તેને વાંચવાનું છે. વર્ક ઇન ગ્રુપ, આપણે ગ્રુપમાં કામ કરવાનું છે. એન્ડ એરેન્જ ધેમ ઇન ધ પ્રોપર ઓર્ડર. અને આ છે બધું આડાવડી લાઈન છે, આપણે તેને પ્રોપર લાઈનમાં ગોઠવવાનું છે. બરાબર? સમજાઈ ગયું? તો હવે આપણે બધું વાંચશું. પહેલું શું આવશે? જ્યાં પહેલું આવતું હોય ને આપણે પહેલો ક્રમ આવશે. બરાબર? તો પહેલાં આપણે વાંચી લઈએ. આખું હું તમને પહેલાં ગુજરાતી સમજાવી દઉં, પછી આપણે ઇંગ્લિશમાં ગોઠવશું. બરાબર? તો મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ. તમે શું 3 થી 5 મિત્રોનું ગ્રુપ બનાવવાનું છે. મેક એટલે બનાવવો, ગ્રુપ એટલે આપણે આ ગ્રુપ બનાવીએ તે. જૂથ ઓફ 3 એટલે 3 થી 5, 3 to 5 એટલે 3 થી 5, ફ્રેન્ડ એટલે મિત્રો. તો આપણે 3 થી 5 મિત્રોનું ગ્રુપ બનાવવાનું છે. પછી ડિસાઇડ ક્વેશ્ચન ફોર ઈચ રાઉન્ડ. શું ડિસાઇડ એટલે નક્કી કરવો. ડિસાઇડ એટલે નક્કી કરવો. ક્વેશ્ચન એટલે પ્રશ્ન, ફોર એટલે માટે, ઈચ રાઉન્ડ એટલે આપણે રાઉન્ડ માટે, દરેક રાઉન્ડ માટે, ઈચ એટલે દરેક માટે. તો દરેક રાઉન્ડ માટે પ્રશ્ન નક્કી કરવાના છે. બરાબર? આ 1 અને 2 થયા. સિલેક્ટ અ સ્કોરર એન્ડ ક્વિઝ માસ્ટર. આપણે જે સ્કોરર આપનાર આપણા કેમ ટીક માસ્ટર હતા
એવી રીતે આપણે સ્કોરર આપનાર માટે સિલેક્ટ અને ક્વિઝ માસ્ટર પ્રશ્ન પૂછવા માટે આપણે તેને સિલેક્ટ કરવા પડશે કે ગીવ અ નેમ ટુ ઈચ ગ્રુપ. પછી એ ગ્રુપને એ જૂથને નામ આપવાનું છે. ગીવ એટલે આપવું, નેમ એટલે નામ, ટુ ઈચ ગ્રુપ એટલે એ જૂથને નામ આપવાનું, બરાબર. પછી લિસ્ટ ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર. લિસ્ટ એટલે આપણે જે યાદી બનાવીએ તે, સૂચિ ક્વેશ્ચન એટલે પ્રશ્નોની સૂચિ, અને એન્ડ અને ધેર આન્સર અને તેના આન્સર, પ્રશ્ન અને જવાબની યાદી બનાવવાની છે. પછી ફિક્સ ધ ટાઈમ ફોર ઈચ આન્સર. ફિક્સ એટલે આમાં કેમ હતું કે નામ હતું, નમ્રતા હતું ને, નંદિતા નામ હતું, એને 1 મિનિટનો ટાઈમ આપતા એવી રીતે ટાઈમ નક્કી કરવાનો છે. અને ઈચ આન્સર એટલે એક આન્સર, જે આન્સર પડે છે એના આન્સર વડે એમ. ગીવ અ યુનિક નેમ ટુ ઈચ ગ્રુપ. આપણા ગ્રુપને શું અનોખું, યુનિક એટલે અનોખું, ગીવ એટલે આપવું, યુનિક એટલે અનોખું, નામ એટલે નામ, નેમ એટલે નામ, અને ઈચ ગ્રુપ એટલે આપણે જે રાઉન્ડ છે ને અનોખું એક નામ આપવાનું છે. પછી ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઈચ ક્વેશ્ચન. ડિસાઇડ એટલે નક્કી કરવું. પછી ધ પોઈન્ટ એટલે મુદ્દા, ફોર ઈચ ક્વેશ્ચન એટલે પ્રશ્ન, મુદ્દા નક્કી કરવા. પછી કેટેગરીઝ ધ ક્વેશ્ચન ટુ ઈચ રાઉન્ડ. કેટેગરી એટલે શું થાય, વર્ગીકરણ એમ. વર્ગીકરણ કરવાનું, દરેક રાઉન્ડના પ્રશ્નોનું વર્ગીકરણ કરવાનું, અને પ્લે ધ ક્વિઝ, અને પછી છેલ્લે ક્વિઝ રમવાનું છે. તો આપણે ચલો આ કેટલા વાક્ય છે, 1 2 3 4 5 6 7 8 9 ને 10 છે. આ 10 વાક્યને આપણે એવી રીતે ગોઠવશું કે પેલું શું, આપણે આખે પ્રોગ્રામ તૈયાર કરીએ તો પહેલાં આપણે સૌપ્રથમ શું કરીએ, ધારો કે આપણે ચા બનાવીએ તો ચા બનાવવા માટે પહેલાં શું કરીએ તો કે પહેલાં પાણી લઈએ, પછી એમાં આપણે ખાંડ અને ભૂકી નાખીએ. તમે પાણીના નાખો દૂધ પણ નાખી શકો, અને પછી ખાંડ અને ભૂકી પાણી સાથે ઉકાળી જાય પછી આપણે દૂધ નાખીએ ને, પહેલાં દૂધ ના નાખીએ અને પહેલાં આપણે ખાંડ ભૂકી નાખશું, પાણી કે દૂધ લીધા વગર આપણે ખાંડ ભૂકી નાખશું નહીં. એવી રીતે આપણે અને ક્વિઝને લાઇન ટુ લાઇન ગોઠવવાનું છે. તો આપણે સૌ પ્રથમ પહેલાં શું આને આપશું કે આપણે સ્કૂલનો પ્રોગ્રામ કરવો છે તો સૌ પ્રથમ શું કરવો છે, તો આપણે એનું લિસ્ટ તૈયાર કરશું ને. તો લિસ્ટ માટે તમે જુઓ, મેક અ ગ્રુપ, તો ડાયરેક્ટ તો ગ્રુપ ના બનાવીએ, પછી ડાયરેક્ટ પ્રશ્ન જવાબ નક્કી ભાષાંતર કરી દીધું ને એના ઉપર સિલેક્ટ સ્કોરર, ડાયરેક્ટ કંઈક સ્કોરર ના આવે, ગીવ અ નેમ તરીકે ડાયરેક્ટ આપણે ગ્રુપ બનાવ્યા પહેલાં નામ આપી દઈએ ગ્રુપનું. લિસ્ટ ક્વેશ્ચન જો આ હોઈ શકે, લિસ્ટ ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર, પહેલાં આન્સરની યાદી અને પ્રશ્નો તૈયાર કરવાના. ફિક્સ ટાઈમ તો એ પહેલાં ના કરીએ, ગીવ યુનિક, પહેલાં ગ્રુપ બનાવ્યું જ ના હોય, પ્રશ્ન નક્કી જ ના કરાયો હોય તો આપણે કંઈ ગ્રુપનું નામ આપી દઈશું ખરા, નહીં. ડિસાઇડ ધ પોઈન્ટ તો ઈચ ક્વેશ્ચન, તો કંઈ આપણે દરેક પોઈન્ટના ક્વેશ્ચન પહેલાં નક્કી કરીશું નહીં, એમાંથી કંઈ પણ નહીં આવે. શું આવશે, આ પેલું આવશે, લિસ્ટ ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર. એટલે આપણે પ્રશ્નોની યાદી તૈયાર કરશું, જવાબ અને પ્રશ્નોની યાદી તૈયાર કરશું, ત્યારબાદ જોઈએ તો પછી પાછું ગ્રુપ બનાવશું નહીં. ડિસાઇડ ક્વેશ્ચન ફોર ઈચ રાઉન્ડ. તો દરેક પ્રશ્ન ડિસાઇડ નક્કી કરશું, દરેક રાઉન્ડના પ્રશ્ન, બરાબર. તો અહીંયા 2 નંબર આવશે. ત્યારબાદ સિલેક્ટ અ સ્કોરર, પછી એના બાદ ડાયરેક્ટ સ્કોરરને તૈયાર સિલેક્ટ કરી નહીં, પછી ગીવ અ નામ, પછી નામ નહીં આપીએ આપણે, બરાબર. તો શું આવશે, લિસ્ટ થઈ ગયું છે. ફિક્સ ટાઈમ એ નહીં આવે, ગીવ અ યુનિક નામ એ નહીં આવે, અનોખું નામ, ડિસાઇડ ધ પોઈન્ટ ઈચ ક્વેશ્ચન એ પણ નહીં આવે. તો શું આવશે, કેટેગરી ધ ક્વેશ્ચન ઓફ ઈચ રાઉન્ડ. શું કીધું, કેટેગરી ધ ક્વેશ્ચન ઓફ ઈચ રાઉન્ડ, દરેક રાઉન્ડના પ્રશ્નોનું વર્ગીકરણ કરશું. શું કરશું, તો ને આપો 3 નંબર વર્ગીકરણ. ત્યારબાદ શું કરશું, ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઈચ ક્વેશ્ચન. આપણે દરેક રાઉન્ડને એક પોઈન્ટ, શું કીધું, પોઈન્ટ આપશું, મુદ્દો આપશું, દરેક પ્રશ્નના મુદ્દા નક્કી કરશું કે આ મુદ્દો આ છે, આ મુદ્દો આ કહો છે, તો ત્યાં ચોથું આપશું. ત્યારબાદ મુદ્દાઓ નક્કી થઈ જાય ત્યાર પછી આપણે ટાઈમ કરશું, ટાઈમ નક્કી. તો ટાઈમ મારું ક્યાં છે, ફિક્સ ધ ટાઈમ ફોર ઈચ આન્સર, દરેક આન્સર માટે ટાઈમ નક્કી કરશું. તો આપો 5 નંબર. હવે છઠ્ઠામાં આપણે શું કરશું, એક આપણે ગ્રુપ બનાવેલ છે, ટાઈમ પછી એક ગ્રુપ બનાવેલ છે, તેને એક નામ આપશું. તો અહીંયા છે ગીવ અ યુનિક નેમ ટુ ઈચ રાઉન્ડ, તો ને આપો 6 નંબર. હવે ત્યારબાદ આટલું તો થઈ ગયું છે નામ સુધી, તો હવે શું આપશું, મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ. આપણે 3 to 5 ફ્રેન્ડ બનાવશું. તો ત્યાં આપું 7 નંબર. ત્યારબાદ 8મો ક્રમાંક કોને આપશું, સિલેક્ટ સ્કોરર એન્ડ ક્વિઝ માસ્ટર, એને આપશું. તો કે ના, ગીવ અ નેમ ફોર ઈચ ગ્રુપ, આપણા ગ્રુપને એક નામ આપશું. તો આપો એને 8 નંબર. ત્યારબાદ સિલેક્ટ સ્કોરર એન્ડ ક્વિઝ માસ્ટર, એ આપશું. જોઈએ
પ્લે ધ ક્વિઝ, આ તો છેલ્લે જ આવશે, રમત ચાલુ થઈ જાય અહીંયા ખબર જ છે, તો અહીં લખ નાખો 10 નંબર. હવે 9 નંબર કોને દેશું? તો શું? હા, આવી રીતે થઈ ગયું છે. તમારે આવી રીતે પ્રશ્નો તરી કરવાનું છે. જે આપણે વાંચી લઈએ તો કે લિસ્ટ ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર, પ્રશ્નોની યાદી તૈયાર કરશું. પછી બીજું શું છે? ડિસાઇડ ક્વેશ્ચન ફોર ઇચ રાઉન્ડ, દરેક રાઉન્ડના પ્રશ્નો નક્કી કરશું. ત્યારબાદ બીજું શું છે? દરેક રાઉન્ડના પ્રશ્નોનું વર્ગીકરણ કરશું. ત્યારબાદ ચોથું શું છે? કે દરેક પોઈન્ટના ક્વેશ્ચન આપણે એક ડિસાઇડ કરશું, નક્કી કરશું. ત્યારબાદ આપણે ફિક્સ ટાઈમ આપશું. આપણે એક ક્વેશ્ચન માટેનો આટલો ટાઈમ, એ રીતે ટાઈમ આપશું. પછી આપણે એક આપણા ગ્રુપનું અનોખું રાઉન્ડ છે, તેને એક આપણે યુનિટ એટલે અનોખું નામ આપશું. છઠ્ઠું, સાતમું, મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ. પછી આપણે 3 થી 5 મિત્રોનું આપણે જૂથ બનાવશું, બરાબર. ત્યારબાદ જોશું તો કે ગીવ નેમ ટુ ઈચ ગ્રુપ, આપણા ગ્રુપને એક સરસ નામ આપશું. ત્યારબાદ 9મું, સિલેક્ટ એ સ્કોરર એન્ડ ક્વિઝ માસ્ટર. પછી આપણે સ્કોરર અને ક્વિઝ માસ્ટરની જરૂર પડે ને, તો એ કરશું. અને પછી આપણે ગેમ ચાલુ કરશું, પ્લે ધ ક્વિઝ, પ્રશ્નોત્તરી ચાલુ કરશું. તો આવી રીતે એક સરસ મજાનું છે, તમારે આને ગોઠવવાનું છે. ત્યારબાદ આપણે જોશું એક્ટિવિટી 6B. એક્ટિવિટી 6B શું કહે છે? કે તમારી શાળામાં વર્ક ઇન ગ્રુપ, પ્લાન અ ક્વિઝ પ્રોગ્રામ ફોર યોર સ્કૂલ. તમારી શાળામાં આવી રીતે ક્વિઝ પ્રોગ્રામ ગોઠવવાનો છે. યુઝ ધ ક્વેશ્ચન ફ્રોમ ધીસ યુનિટ, વોટ એની ક્વિઝ પ્રોગ્રામ ઓન ધ ટેલિવિઝન, લિસન કેરફુલી ટુ ઇન્ટ્રોડક્શન ટુ ડિફરન્ટ સાઉન્ડ, ઓર્ગેનાઇઝેશન ઓફ ક્વિઝ ઇન યોર ક્લાસ. તો શું કીધું કે આપણી શાળામાં આપણે આવી રીતે એક કોમ્પિટિશન ગોઠવવાની છે. આ જ યુનિટમાંથી પ્રશ્નો કાઢવાના છે અને આપણે આવી રીતે રમવાનું છે. એક આપણે વિદ્યાર્થીનું ગ્રુપ બનાવશું, રમશું. પણ અત્યારે આપણે હાલ કોરોનાને કારણે એ બધું કરી ના શકીએ, કારણ કે ઓનલાઈન લેક્ચર છે. તમારે કઈ રીતે ગ્રુપ બનાવવું? આપણે તો અહીંયા છે જ નહીં. એટલે આપણે એક્ટિવિટી 6B મળશું ત્યારે કરીશું. અત્યારે આપણે તે રાખી દઈએ છીએ. આપણે એક્ટિવિટી 6C જોઈએ. તો નીચેના પ્રશ્નોના ઉત્તર માટે વિકલ્પ બનાવો. અહીંયા પ્રશ્નો આપેલા છે, આપણે માત્ર વિકલ્પો જ બનાવવાના છે. સમજાય છે? હું તમને એમ પૂછું કે વોટ ઇઝ યોર નેમ, તો વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે? તો તમને 4 વિકલ્પ આપું, મેનકા, મોહિની, પૂજા કે પ્રીતિ. તમારું નામ જે હોય તમારે એમાંથી ટીક કરવાનું. એવી રીતે પ્રશ્ન આપેલ છે, તમારે અહીંયા વિકલ્પો બનાવવાના છે. તો વિકલ્પો બનાવશું તો શું કીધું? હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત. હુ એટલે કોણ, ઇઝ એટલે છે, રાઇટર લેખક. જો લેખક છે એક આમ ચોક્કસ શબ્દ છે, તેને આગળ ધ આવ્યો તો લેખક કોણ છે? ધ મહાભારત. મહાભારત દેખાય? મહાભારત છે એમ એક જ શબ્દ મહાભારત છે, એક એનું એક નવીન નામ એમ છે ને એમ. તો એ મહાભારત ત્યાં આગળ ધ આવ્યો તો કે મહાભારતના લેખક કોણ હતા? અહીંયા ઓપ્શન છે નહીં, તો હું તમને ઓપ્શન લખાવું. તો લખો વાલ્મીકી, બીમાં લખો વેદવ્યાસ, પછી અહીંયા દ્રોણાચાર્ય, ડી કર્ણ. મહાભારતના લેખક કોણ હતા? તો એમાં આવશે બી, વેદવ્યાસ. બી તમારે બી લખવાનો છે આન્સરમાં. પછી હુ ડિસ્કવર્ડ અમેરિકા, અમેરિકાને કોણે કવર કરી દીધું? તેના ઓપ્શન એલેક્સેન્ડર, શેક્સપિયર, કોલમ્બસ અને ડુ ઓબમા. તો આન્સર શું આવશે? સી, કોલમ્બસ. સી આન્સર આવશે. મારા ઉપર જગ્યા નથી એટલે મેં નહોતું લખ્યું. તમારે આમ લખવાનું છે. તમારે જ્યારે નોટબુકમાં લખો ત્યારે આન્સર કરી અને સી લખવાનું છે. ત્યારબાદ પેજ નંબર 12 પર When did the Battle of Plassey take place? When એટલે ક્યાં, did એટલે એમ છે. The Battle of Plassey take place.
તો આપણે એના ઓપ્શન લખવાના છે. બાલ્ટી ટેક પ્લેસ ક્યાં છે, સ્થળ ક્યાં છે એમ. તો લખો વેન એટલે ક્યારે એમ. સ્થાપના થઈ 1957, 1957, 1857, 1857 કે 1875 કે 1757. 1957, 1857, 1875 કે 1757. વેન ડીડ ધ બેટલ ઓફ પાલસી ટેક પ્લેસ. પાલસી ટેક પ્લેસ છે એની સ્થાપના ક્યારે થઈ એમ. તેનો આન્સર શું આવશે? ડી, 1757. ત્યારબાદ એક્ટિવિટી 6D જોશું. એક્ટિવિટી 6D શું છે? તો કે નાવ ફ્રેમ્સ ક્વેશ્ચન ફોર ધ ઓપ્શન ગીવ યુ. અહીંયા આપણે ક્વેશ્ચન બનાવવાના છે. આપણે ઉપર ક્વેશ્ચનમાંથી વિકલ્પ બનાવ્યા હતા, અહીં તમને ઓપ્શન આપેલા છે, એના ઉપરથી આપણે એક એક ક્વેશ્ચન બનાવવાના છે. તો આપણે ઓપ્શન વાંચશું એટલે ખબર પડી જશે કે પ્રશ્ન શું કહેવા માંગે. તો ચલો વાંચીએ. તાપી. તાપી નદી છે, અને નદી છે એક ચોક્કસ નામ છે કે તાપી છે એ એક જ વસ્તુ છે. તો એની આગળ શું આવશે? ધ. બધી નદીને આગળ ધ આવશે. ધ તાપી, ધ નર્મદા, ધ મહીસાગર, ધ વત્રક. તો હવે આપણે ખબર પડી કે આ નદીની જ વાત થઈ છે. તો આપણે પ્રશ્ન પૂછી શકીએ ને કે આમાંથી કઈ નદી મોટી છે એમ. તો નદીને શું કહેવાય? રિવર. તો વીચ એટલે કઈ? તો આપણે પ્રશ્ન શરૂઆત કરી, આપણે બે ગુજરાતી બોલ્યું કે કઈ નદી મોટી છે, એ રીતે પ્રશ્ન કરી શકીએ ને. તો કે કઈ એટલે વીચ. વીચ ઇઝ છે એટલે ઇઝ. ધ લોંગેસ્ટ. લોંગેસ્ટ એટલે મોટી. રિવર બધી ગુજરાતની નદી છે તો લખવાનું ગુજરાત. શું લખવાનું? ગુજરાત. અને પછી ક્વેશ્ચન માર્ક. તો વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ ગુજરાત. કે ગુજરાતની કઈ મોટી લાંબી નદી છે? લોંગેસ્ટ એટલે લાંબી નદી છે. થઈ ગયો ક્વેશ્ચન. તો શું આન્સર આવશે? નર્મદા. શું આવશે? નર્મદા. ધ નર્મદા. પછી અહીંયા છે કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ, રાકેશ શર્મા, યુરી ગંગરા. આપણે આના ઉપરથી પ્રશ્ન બનાવવાનો છે. તો શું બનશે? અહીંયા તમને ખબર હોય તો અવકાશ યાત્રી છે જેના નામ આપેલા છે. તો આપણે પ્રશ્ન બનાવશું, કોણ એવું પહેલું ઇન્ડિયાની વુમેન અવકાશ યાત્રી છે? તો પ્રશ્ન બનાવી શકીએ કે વુ એટલે કોણ હતું. who was the first. પહેલી અવકાશ યાત્રી સ્ત્રી કોણ હતી એમ કહી શકીએ ને. કલ્પના ચાવલા હતી તો આપણે એના ઉપર પ્રશ્ન બનાવી શકીએ ને. તો ઇન્ડિયન. આમાંથી તમને બીજા પણ બનાવી શકો છો. અત્યારે આપણે એક જ બનાવશું. ઇન્ડિયન વુમેન ટુ ગો ઇન સ્પેસ. આમાંથી who was the first Indian woman to go in space. પહેલી ઇન્ડિયાની અવકાશ યાત્રી સ્ત્રી કોણ હતી? તો શું આવશે? કલ્પના ચાવલા. તમે અહીંયા બીજો પ્રશ્ન પણ બનાવી શકો કે who was the first Indian origin Gujarat woman to go in the space. તો ત્યાં શું આવશે? સુનિતા વિલિયમ. પછી ત્રીજો પ્રશ્ન બનાવવો હોય તો પણ બનાવી શકો કે who was the first Indian go to in space. મેનમાં કોણ ઇન્ડિયનનું હતું અવકાશ યાત્રી? તો ત્યાં આવશે રાકેશ શર્મા. હવે ત્રીજો પ્રશ્ન છે કોમ્પ્યુટર, ટેબ્લેટ્સ, લેપટોપ ને મોબાઈલ. એના ઉપરથી આપણે પ્રશ્ન શું બનાવશું કે વોટ ઇઝ આકાશ. વોટ ઇઝ આકાશ. તો ત્યાં આવશે આકાશ શું છે એમ. શું આવશે? ટેબ્લેટ. ટેબ્લેટ્સ. પછી પ્રેમાનંદ, કનૈયાલાલ મુનશી, નરસિંહ મહેતા અને ઉમાશંકર જોશી. આ બધા છે કવિ છે. તો હવે આપણે એના ઉપરથી પ્રશ્ન શું બની શકીએ? આપણે કનૈયાલાલ મુનશી વિશે જોઈ ગયા તો આપણે એના વિશે પ્રશ્ન બનાવીએ. કનૈયાલાલ મુનશીએ પત્ની પ્રભુતા લખી હતી ને, તો આપણે એના વિશે લખશું કે who was wrote.
વુ વ્રોટ પોતાની પ્રભુતા, પાટણની પ્રભુતા કોણે લખી હતી? તો શું હશે? કનૈયાલાલ મુનશી. હવે છે સોલાર એન્જિન, ઓઇલ, પેટ્રોલ ને કોલસો. તો આપણે આમાંથી પ્રશ્ન બનાવવો હોય તો કઈ રીતે બનાવશું કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન યુઝ ઇન વ્હીકલ, વ્હીકલમાં આપણે કયો ગેસ વાપરીએ છીએ? વિચ થી પ્રશ્ન બનશે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝડ એટલે ઉપયોગ કરવો, ઇન વ્હીકલ્સ સાધનમાં આપણે કયા ગેસનો ઉપયોગ કરીએ છીએ? તો શું આવશે? સોરી, આ મેં તમને ઉપરનું કરાવી દીધો છે સીએનજી વાળો. આપણે પેલા સોલાર એન્જિન, ઓઇલ, કોલ અને પેટ્રોલનો જોઈ જઈએ. હા, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ જનરેટર. ઓલા ગેસની વાત થઈ રહી, જનરેટરની વાત થઈ છે. જનરેટર ફ્રોમ ધ સનરાઈઝ. તો શું આવશે આપણે ત્યાં? આન્સર શું આવશે? સોલાર એનર્જી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ જનરેટર ફ્રોમ ધ સનરાઈઝ. આપણે જે સનરાઈઝથી આપણે જે મળે છે સોલાર એન્જિન, આપણે સનરાઈઝથી જનરેટર મળે છે એને શું કહેવાય? તો કે સોલાર એનર્જી. તમે સૂર્યકુકર જોયું હશે, તો સૂર્યકુકરમાં તમે રસોઈ કરો તો રસોઈ કરવી હોય તો સવારે આપણે એના જે સૂર્યકુકરના બાઉલ આવે છે તેમાં આપણે બધું મૂકી દેવાનું, ધારો કે ભાત મૂકો, શાક વઘારીને મૂકો, અને પછી આપણે સૂર્યકુકરમાં મૂકી આવીએ તો એ સૂર્યના કિરણો પડે તો તમે 1:30 વાગે એટલે આરામથી તમારે વસ્તુ બની જ ગઈ હોય છે. આપણે સૂર્યકુકર તમે જોયું જ હશે. પછી આપણે જોઈએ છઠ્ઠું, સીએનજી, એલપીજી, પીએનજી ને પેટ્રોલ. અહીંયા ગેસની વાત થઈ છે. આ જે સીએનજી ગેસ ઉપરથી ગાડી ચાલતી હોય, અત્યારે જો ઓલી લીલા કલરની રિક્ષા આવે છે સીએનજી ગેસ ઉપર ચાલે, તમને ખ્યાલ હોય તો. પછી અમુક આપણે ઇકો ગાડી સીએનજી ઉપર હાલે છે. તો આપણે એવી રીતે અહીંયા વાત થઈ છે. તો આપણે સીએનજી નો એક પ્રશ્ન બનાવ્યો તો કે વિચ ઓફ ધ ફોલોઈંગ is used in vehicle. vehicle અહીંયા નીચે લખું છું, in vehicles. આપણે વ્હીકલમાં કયો ઉપયોગ કરીએ છીએ? તો સીએનજી. અને બીજો પ્રશ્ન પણ બનાવી શકીએ આપણે એલપીજી વાળો. આપણે સીએનજીનો બનાવ્યો છે. ત્યારબાદ આપણે પોરબંદર, અહેમદાબાદ, નડિયાદ અને કરમસદ. તો આપણે એનો પ્રશ્ન બનાવશું તો આપણે પોરબંદર છે તેના ઉપરથી આપણે ગાંધીજીનો પ્રશ્ન બનાવી શકીએ ને. તો આપણે એનો પ્રશ્ન બનાવીએ કે વેર વોઝ ગાંધીજી બોર્ન? વેર વોઝ ગાંધીજી બોર્ન? ગાંધીજી ક્યાં જન્મ્યા હતા? પોરબંદર ઉપરથી ગાંધીજીનો બનાવ્યો. તો આપણે ગાંધીજી ક્યાં જન્મ્યા હતા? જન્મ્યા હતા એટલે બોર્ન, હતા એટલે વોઝ, બરાબર, એ તો ખબર છે. તો હવે આપણે ક્યાં, તો વેરનો ઉપયોગ કરશું ને કે વેર વોઝ ગાંધીજી બોર્ન. હવે આપણે બીજો પ્રશ્ન બનાવવો હોય તો એમ વેર વોઝ સરદાર પટેલ બોર્ન? સરદાર પટેલ વલ્લભભાઈ છે એનો જન્મ નડિયાદમાં થયો હતો, તો એ પણ કરી શકે ને કે વેર વોઝ સરદાર વલ્લભભાઈ પટેલ બોર્ન. એવી રીતે તમે આના ગમે તેના પ્રશ્નો બનાવી શકો છો. ત્યારબાદ અહીંયા લખજો, પોરબંદરમાં ટીક કરજો, જુનાગઢ, સુરત, અહેમદાબાદ અને કચ્છ. હવે આપણે આના ઉપરથી ગમે પ્રશ્ન બનાવી શકીએ. આપણે પ્રશ્ન બનાવશું કચ્છનું રણ, તમે જોયું હોય તો આપણે કચ્છના રણમાં કચ્છ આપણે ગામ છે ને ત્યાં કાલો ડુંગર છે. તો કાલો ડુંગર આપણે ક્યાં આવ્યો છે? વેર ઇઝ કાલો ડુંગર? કાલો ડુંગર એના વિશે પ્રશ્ન પૂછવો હોય તો આપણે કઈ રીતે કહી શકીએ કે વેર ઇઝ ધ કાલો ડુંગર? તમે આઈ થિંક જોયો હશે, અને ના જોયો હોય તો ખરેખર બહુ મસ્ત છે, જોઈ આવજો. અત્યારે છતાં નહીં, કોરોનાના લીધે
ફરી કહેશે કે મેડમે મને કાલો ડુંગર જોવા જવાનું કીધું, તમે જઈએ. વેર ઇઝ ધ કાલો ડુંગર? કાલો ડુંગર ક્યાં છે? તો કે કચ્છમાં. આવી રીતે આપણે પ્રશ્નોમાંથી વિકલ્પો, પ્રશ્ન આપેલ હોય તો વિકલ્પ બનાવી શકીએ છીએ અને વિકલ્પ આપેલા હોય તો તેના ઉપરથી પ્રશ્ન બનાવી શકીએ છીએ. ખાસ જોવાનું, પ્રશ્ન બનાવવાની શરૂઆત વુ, વોટ, વિચ, વોમ એનાથી જ થાય. WH વડે જ પ્રશ્નની શરૂઆત થાય અને એનાથી જ કરવી. તો ચલો હવે આપણે અહીંયા એક્ટિવિટી 6 આખી જોઈ ગયા. ABCD બી આપણે જ્યારે મળીશું ત્યારે કરીશું. અને ઓલા તમારા જે મધરની ટાઈમલાઈન છે, માતા વિશેની જીવનરેખા છે, એ તમે લખી લેજો અને આ બધું એક વખત તમારે સેટનેટમાં લખવાનું છે. અહીં આપણે ઓનલાઈન લેક્ચરને સમાપ્ત કરીએ છીએ. નમસ્તે.